ઘણા બધા પ્રશ્નો આપણને જ્યારે પણ તકલીફ થાય ત્યારે હંમેશા આપણે જે છે આપણા પ્રશ્નોના સોલ્યુશન માટે કાં તો ઓનલાઈન સર્ચ કરતા હોઈએ છીએ કાં તો બુકમાં. માની લો કે આપણને તકલીફ છે કે સડનલી આપણે હેલ્ધી હતા અને પછી એકદમથી જ પેટમાં દુખવા માંડ્યું. આપણી જે બોવેલ હેબિટ્સ છે એમાં ક્યાંક ને ક્યાંક ચેન્જીસ થવા માંડ્યા, સ્ટૂલમાં બ્લડ આવવા માંડ્યું અને તરત જ આપણે જે રીડિંગ મટીરિયલ મળે અથવા તો ઓનલાઈન જઈને વાંચીએ છીએ કે આ બધી તકલીફ હોય તો મને થયું શું હશે, અને પછી આવે છે કન્ફ્યુઝન. આવી જે તકલીફો છે એ ઘણા બધા ડિઝીઝમાં થાય છે. કોલોરેક્ટલ કેન્સરમાં પણ થવાની સંભાવના છે, અલ્સરેટિવ કોલાઇટિસમાં પણ થવાની સંભાવના છે. જ્યાં જ્યાં તમારા આંતરડા જે છે અફેક્ટ થાય છે, એ પછી પાઇલ્સ હોય કે પછી કોઈ પણ જે છે વોર્મ ઇન્ફેસ્ટેશન હોય તો પણ આ તકલીફો થાય છે. અને પછી બુકમાં વાંચીએ કે ઓનલાઈન વાંચીએ, છેવટે તો આપણે કન્ફ્યુઝનમાં જ હોઈએ છીએ. તો પછી કેમ જ્યારે આપણને તકલીફ થાય તો આપણે સાચા એક્સપર્ટને નથી મળતા અને એમની પાસેથી સાચું માર્ગદર્શન કેમ નથી લેતા? આમાં આપણે મોડું કેમ કરીએ છીએ? ચાલો આજે એવા જ એક ડિઝીઝ વિશે ખૂબ જ સરળતાથી આપણી પોતાની ભાષામાં સમજીશું. કોલોરેક્ટલ કેન્સર. હાય, માય સેલ્ફ ડૉક્ટર વાચિની ભટ્ટ, અને આજની આ પેનલમાં મારી સાથે જોડાયા છે ડૉક્ટર નિશાંત સંઘવી એન્ડ ડૉક્ટર નિકુંજ પટેલ. આપણા બંને એક્સપર્ટ્સ જે છે દે આર કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજી. તમારા બંનેનું FB લાઈવમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અને મેં કહ્યું એ પ્રમાણે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ તકલીફ થાય એટલે એના ઉપાયો જે છે જાતે શોધવાનો પ્રયત્ન કરે છે, અને એમાં જ ક્યાંક ને ક્યાંક સ્પેશિયલી કેન્સરના કેસીસમાં એ મોડા પડી જાય છે અને એના સ્ટેજીસ વધતા જાય છે. ડૉક્ટર નિશાંત સંઘવી, ઘણા બધા પ્રશ્નો આજે મારી પાસે છે, એના જવાબો આપ બંને પાસેથી લઈશું. સૌથી પહેલો સવાલ તમને. કોલોરેક્ટલ કેન્સરની વાત કરીએ તો એના મોર્ટાલિટી રેટ અથવા તો દિન બદિન એના કેસીસ જે છે કઈ માત્રામાં વધે છે અને એની સિવિયરિટી કેટલી છે, એના વિશે જણાવો. ખૂબ અગત્યનો સવાલ છે. જો કોલોરેક્ટલ કેન્સર ડિઝીઝ બર્ડન વિશે જો આપણે જાણવા માંગીએ તો એક અંદાજ પ્રમાણે ભારતમાં થતા કેન્સરમાં એ 4થા નંબરનું સૌથી મોસ્ટ કોમન કેન્સર છે આજની તારીખે. એક અંદાજ પ્રમાણે 2024માં અંદાજે 65,000 આખા ઇન્ડિયામાં ન્યૂ કોલોરેક્ટલ કેન્સર્સ ડાયગ્નોઝ થયા હતા, અને એમાંથી અંદાજે 35,000 to 38,000 અંદાજે મૃત્યુનું કારણ પણ આ જ કેન્સર હતું. આપણે સમજી શકીએ છીએ કે આ ખૂબ જ એક ગંભીર પ્રશ્ન છે. એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે, જેમ કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, આપણી જંક ફૂડ હેબિટ્સ અથવા કોમન સિમ્પટમ્સ ઇગ્નોર કરવા, અને ઇવન શહેરી અને ગ્રામીણ વિસ્તારોની વચ્ચે પણ જો વાત કરીએ તો ઘણું બધું આ કેન્સરના ઇન્સિડન્સ અને પ્રિવેલન્સમાં તફાવત જોવા મળે છે. જેનું મુખ્ય કારણ કોમનલી અવેલેબલ સ્ક્રીનિંગ મેથડ્સ જે અવેલેબલ છે જેનો રૂટીનમાં આપણે ત્યાં ખાસ ઉપયોગ થતો નથી. બરાબર છે. એટલે એવા ડિઝીઝીસ અને એસ્પેશિયલી એવા કેન્સર્સ કે જેમાં અવેરનેસ નથી અને ત્યાં જ ક્યાંક ને ક્યાંક પેશન્ટ જે છે એ મોડું પડે છે ડૉક્ટરને બતાવવા માટે અને એક પ્રોપર ડાયગ્નોસિસ માટે. તો આ તો આપણે જાણ્યું કે દિન બદિન કોલોરેક્ટલ કેન્સરના કેસીસ જે છે વધતા જાય છે. હવે વાત કરીએ ડૉક્ટર નિકુંજ કે એના રિસ્ક ફેક્ટર, કારણ કે કોઈ પણ ડિઝીઝ હોય તો ક્યાંક ને ક્યાંક રિસ્ક ફેક્ટર હોય છે. જો એને જાણી લઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે પ્રિવેન્ટ કરી શકીએ. તો એ જણાવો કે રિસ્ક ફેક્ટર કયા કયા છે? તો આપણે કોલોરેક્ટલ કેન્સરના રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો એને આપણે મુખ્યત્વે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ: મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર અને નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર. મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર કે જેને આપણે ચેન્જ કરી શકીએ. તો એમાં સૌથી મહત્વનું કારણ હોય છે ડાયટ રિલેટેડ ફેક્ટર્સ, જેમાં જે લોકો ડેઈલી હાઈ કેલરી ડાયટનો યુઝ કરતા હોય, રેડ મીટ એટલે કે લાલ માંસનો વધારે યુઝ કરતા હોય, ત્યાર પછી હાઈ સેચ્યુરેટેડ ફેટ્સ, ફ્રાઈડ ફૂડ્સ છે, ઓઇલી આઇટમ્સ છે એનો વધારે યુઝ કરતા હોય, એ લોકોમાં કોલોરેક્ટલ કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. આ સિવાય અન્ય કારણોમાં એક્સેસ આલ્કોહોલ કન્ઝમ્પશન, સિગરેટ સ્મોકિંગ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, ઓબેસિટી જેવા કારણોનો સમાવેશ થતો હોય છે. નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટરમાં વાત કરીએ તો તેમાં જીનેટિક્સ અને નોન ફેમિલિયલ કોઝિસનો સમાવેશ થતો હોય છે કે જેને આપણે બહુ ચેન્જ ના કરી શકીએ. તો જીનેટિક કોઝિસમાં સર્ટેન જીનેટિક સિન્ડ્રોમ્સનો સમાવેશ થતો હોય છે, જેમાં FAP એટલે કે ફેમિલિયલ એડિનોમેટસ પોલિપોસિસ અને HNPCC એટલે કે લિંચ સિન્ડ્રોમનો સમાવેશ થતો હોય છે. અને નોન ફેમિલિયલ કોઝિસની વાત કરીએ તો જે દર્દીઓને એડિનોમેટસ પોલિપ એટલે કે મોટી આંતમાં થતી નાની નાની ગાંઠની બીમારી હોય પહેલેથી, એ લોકો એના સિવાય ઇન્ફ્લામેટરી બોવેલ ડિસીઝ એટલે જેમને ક્રોન ડિસીઝ છે, અલ્સરેટિવ કોલાઇટિસ છે અથવા તો રેડિયેશન કોલાઇટિસ જેવી બીમારીથી પીડાતો હોય તો એ લોકોમાં કોલોરેક્ટલ કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.
ઓકે, તો ઘણા બધા રિસ્ક ફેક્ટર છે. જો એની જાણકારી હોય તો ક્યાંક ને ક્યાંક આપણે જે છે એક્સપર્ટ પાસે જલ્દીથી જઈ શકીએ અને ત્વરિત નિદાન કરાવી શકીએ. તમે જેટલા પણ રિસ્ક ફેક્ટર કહ્યા એમાં તમે હેરિડિટરી અને જીનેટિક કોઝિસની વાત કરી. ડૉક્ટર નિશાંત, તમારો નેક્સ્ટ ક્વેશ્ચન આપને રહેશે કે ઘણા બધા પેશન્ટને હું પણ મળતી હોઉં, તમે પણ મળતા હોય, ત્યારે એમના મગજમાં હંમેશા એક વસ્તુ હોય છે કે મારા ફાધરને આ હતું, કે મારા મધરને આ ડિઝીઝ હતો, અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સને જે બ્લડ રિલેશનમાં હોય, તો શું મને આવવાના ચાન્સીસ છે? તો કોલોરેક્ટલ ડિઝીઝ અને હેરિડિટરી ફેક્ટર, એ બંને વચ્ચેનું કનેક્શન કેવું છે? આ એક ખૂબ જ પ્રચલિત મિથ છે કે મારા ઘરમાં કોઈને કેન્સર થયું તો મને થવાની શક્યતા ઘણી વધુ છે, જેનાથી દર્દી ખાસા સ્ટ્રેસમાં રહેતા હોય છે. પણ એક ખૂબ જ એક મોટું રિલીવિંગ ફેક્ટર છે કે ટોટલ થતા કોલોરેક્ટલ કેન્સરમાંથી અંદાજે ખાલી 5% કેન્સર જ હેરિડિટરી જીનેટિક ફેક્ટર્સના કારણે છે. એટલે કોઈના ફેમિલીમાં કેન્સર છે અથવા નથી તેના કારણે આપણને થશે કે નહીં એની ખોટી ચિંતા કરવા કરતા એની સાચી જાણકારી ખૂબ જરૂરી છે. જેમ ડોક્ટર નિકુંજે કીધું એમ કે જીનેટિક કારણ 5% જવાબદાર છે, જેમાં મેઇન જે આપણે વાત કરી લીન સિન્ડ્રોમ કે જે હેરિડિટરી નોન પોલિપોસિસ કોલોન કેન્સર કહેવાય છે. ત્યાં મુખ્યત્વે જે આપણા શરીરનું જે ડીએનએ જે મુખ્ય ઘટક છે જેની જે રિપેર મિકેનિઝમ એમાં એના અલગ અલગ જીન્સમાં મ્યુટેશન થાય છે અને એના કારણે કોલોન અને રેક્ટમમાં કેન્સર થવાની શક્યતા ખૂબ વધી જાય છે, અને પર્ટિક્યુલરલી યંગ પેશન્ટ્સમાં. અને જે બીજી ડોક્ટર નિકુંજે વાત કરી કે ફેમિલી એડિનોમેટોસિસ પોલિપોસિસ, તો એમાં નાના નાના પોલિપ્સ એટલે કે સાદી ગાંઠ આખા આંતરડાના માં હોઈ શકે છે, જે દૂરબીનની તપાસ વડે જ પકડી શકાય છે. એમાં કોઈ ચિહ્નો હોતા નથી, પણ જો એની પ્રોપર નિદાન અને સારવાર ના કરવામાં આવે તો એ કેન્સરમાં કન્વર્ટ થઈ શકે છે. તો હેરિડિટરી કારણો નો ડાઉટ ઇમ્પોર્ટન્ટ છે, પણ એનું ટોટલ પ્રમાણ કેન્સરના ટોટલ બર્ડનમાંથી અંદાજે 5% જેટલું હોય છે. ઓકે, એટલે તમારા ફેમિલીમાં જો આ ડિઝીઝ હોય તો તમને થશે જ એવું જરૂરી નથી, પણ તેના માટે એક્સપર્ટને બતાવવું જરૂરી છે. જેનેટિક કાઉન્સિલરની પણ હેલ્પ લઈ શકાય છે. ઘણા બધા મોડર્ન ટેસ્ટ પણ અવેલેબલ છે, જે કરાવવાથી તમને કેટલું રિસ્ક કેન્સરનું છે જાણી શકાય છે. ઘણા બધા ટેસ્ટની વાત કરી તમે, કોલોનોસ્કોપીની વાત કરી, તો એને જ રિલેટેડ મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સ્ક્રીનિંગની વાત કરીએ તો સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે ક્યારે કરાવવો હિતાવહ રહે? ઓકે, તો સ્ક્રીનિંગ ટેસ્ટ માટે હું થોડી વિગતવાર જાણકારી આપીશ. કોલોરેક્ટલ કેન્સરના સ્ક્રીનિંગ માટે આપણી પાસે મુખ્યત્વે 4 ટેસ્ટ ઉપલબ્ધ હોય છે, જેમાં સર્વપ્રથમ ફિકલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ આવે. એમાં આપણે લેટરિનમાં સ્ટૂલનું સેમ્પલ લઈને બ્લડની માત્રા છે કે નહીં તે ચેક કરતા હોઈએ છીએ. બીજું ફ્લેક્સિબલ સિગ્મોડોસ્કોપી આવે. એમાં આપણે ગુદા માર્ગેથી દૂરબીન નાખીને મડ માર્ગ એટલે કે રેક્ટમ અને ડાબી બાજુનું મોટું આંતરડું એટલે કે સિગ્મોઇડ કોલોનની આપણે તપાસ કરતા હોઈએ છીએ, જેમાં મોસ્ટલી એનેસ્થેસિયાની જરૂરત નથી પડતી હોતી. પછી ત્રીજો ટેસ્ટ આવે છે ફૂલ લેન્થ કોલોનોસ્કોપી, જેમાં આપણે અગેન ગુદા માર્ગેથી એક સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડોસ્કોપ નાખીને આપણે રેક્ટમ અને આખા મોટા આંતરડાની તપાસ કરતા હોઈએ છીએ, જેમાં ક્યારેક આપણે એનેસ્થેસિયાની જરૂરત પડતી હોય છે કોઈ દર્દીઓમાં. અને ચોથો ટેસ્ટ આવતો હોય છે ડબલ કોન્ટ્રાસ્ટ બેરિયમ મિનિમા અથવા તો સીટી કોલોનોગ્રાફી, જેમાં આપણે ગુદા માર્ગ એટલે કે એનએસસી આપણે સ્પેશિયલ ઇન્જેક્શન નાખતા હોય, લિક્વિડ નાખતા હોઈએ છીએ અને પછી આપણે એના એક્સરે ટાઈપના ફોટોઝ લેતા હોઈએ છીએ. હવે આ ટેસ્ટ ક્યારે કરાવવા જોઈએ એનું ડિસ્કશન કરીએ તો એને આપણે 2 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ, એક એવરેજ રિસ્ક પોપ્યુલેશન અને એક હાઈ રિસ્ક પોપ્યુલેશન. એવરેજ રિસ્ક એટલે કે જેને કોઈ પર્સનલ હિસ્ટ્રી બી ના હોય અને ફેમિલી હિસ્ટ્રી બી ના હોય, તો એ લોકોએ 45 વર્ષની ઉંમરથી આ ટેસ્ટ સ્ટાર્ટ કરવા જોઈએ, જેમાં ફિકલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ એવરી યરલી કરાવવો જોઈએ. જો ફ્લેક્સિબલ સિગ્મોડોસ્કોપી કરાવતા હોય તો એવરી 5 યરલી કરાવવું જોઈએ. અગર ફૂલ લેન્થ કોલોનોસ્કોપી કરાવતા હોય તો એવરી 10 યરલી કરાવવું જોઈએ. અને ડબલ કોન્ટ્રાસ્ટ બેરિયમ મિનિમા અથવા સીટી કોલોનોગ્રાફી કરાવતા હોય તો એવરી 5 યરલી કરાવવું જોઈએ. પરંતુ જે હાઈ રિસ્ક પોપ્યુલેશન છે એટલે જેમને ફેમિલી હિસ્ટ્રી હોય અથવા જીનેટિક સિન્ડ્રોમ્સથી પીડાતા હોય, તો એમાં આ માત્રા વધારે હોય છે. એમાં ડિસ્કસ કરીએ તો જેને ફેમિલી હિસ્ટ્રીમાં 2 કે 3 ફેમિલી મેમ્બર્સને થયું હોય તો એ લોકોએ 40 વર્ષની ઉંમરથી કોલોનોસ્કોપીનો રિપોર્ટ સ્ટાર્ટ કરવો જોઈએ. અને ક્યાં તો પછી જે યંગેસ્ટ ફેમિલી મેમ્બર જે એજ પર અફેક્ટ થયું હોય એના 10 વર્ષ પહેલા જ સ્ટાર્ટ કરવું જોઈએ. માનો કે યંગેસ્ટ ફેમિલી મેમ્બરને 45 વર્ષે કેન્સર થયું તો એમને 35 વર્ષે કોલોનોસ્કોપી સ્ટાર્ટ કરવી જોઈએ. આ સિવાય જે આપણે નિશાંત ભાઈએ વાત કરી અન્ય જીનેટિક સિન્ડ્રોમ કે જેમ કે ફેમિલિયલ એડિનોમેટસ પોલિપોસિસ સિન્ડ્રોમ, તો એમાં આપણે 10 થી 12 વર્ષની ઉંમરથી જ કોલોનોસ્કોપીની એડવાઇસ આપતા હોઈએ છીએ. કારણ કે એમાં કેન્સર થવાનું જોખમ 100% હોય છે અને એને આપણે એવરી 3 યરલી રિપીટ કરતા હોઈએ છીએ. બીજી વાત કરી હતી લિન્ચ સિન્ડ્રોમની, HNPCC, એમાં આપણે 20 થી 22 વર્ષની ઉંમરથી કોલોનોસ્કોપી કરવાની એડવાઇસ આપીએ છીએ અને એવરી 3 યરલી રિપીટ કરવાનું કહેતા હોઈએ છીએ. અને આ સિવાય જેને એડિનોમેટસ પોલિપ્સ કે એની પર્સનલ હિસ્ટ્રી હોય, જે ઇનિશિયલી ડિટેક્ટ થયું હોય કોઈ કારણોસર, તો એને આપણે એવરી 3 યરલી રિપીટ કરવાની એડવાઇસ આપતા હોઈએ
બરાબર, ખૂબ જ સરસ તમે જે છે સરળ ભાષામાં કીધું કે કઈ ઉંમરે તમારે જે છે આના માટેનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ અને એના પરથી કન્ફર્મ ડાયગ્નોસિસ જે છે એ નક્કી થાય છે. એટલે આ તો વાત થઈ કે મેડિકલ સાઇડની. હવે પેશન્ટ સાઇડની વાત કરીએ કે પેશન્ટને કયા કયા એવા ચિહ્નો છે, રાઈટ, જેને આપણે ક્લિનિકલ પિક્ચર કહે છે, સાઇન એન્ડ સિમ્ટમ્સ, એને ક્યારે એક્સપર્ટનો સંપર્ક કરો અને તમારા મત મુજબ એક્ઝામિનેશન એ પ્રકારનું કયું હોય છે, તો એન્ટાયર ક્લિનિકલ પિક્ચર જે છે કોલોરેક્ટલ કેન્સરનું એ કેવું હોય છે? જનરલી જો કોલોરેક્ટલ કેન્સર્સની વોર્નિંગ સાઇન્સની વાત કરીએ તો શરૂઆતના સ્ટેજમાં સામાન્ય જન માટે એને પકડવું ખૂબ મુશ્કેલ હોય છે. હા, પણ અમુક ચિહ્નો એવા છે કે જે આપણને આપણી રૂટીન લાઈફમાં ખૂબ જ સામાન્ય લાગતા હોય છે, પણ એને ઇગ્નોર કરવા કરતા એટલીસ્ટ પ્રારંભિક એક્સપર્ટ્સ પાસે જાંચ કરાવી જરૂર છે. બરાબર. જેમાં મુખ્ય ચિહ્નોની વાત કરીએ તો ઘણા દર્દીને કાયમ એક પરેશાની રહેતી છે કે કોઈક વાર એમને ઘણી કબજિયાત રહેતી, કોઈક વાર ડાયરિયા રહેતો હોય. અચ્છા. તો જો ઓલ્ટરનેટ કોન્સ્ટિપેશન અને ડાયરિયા એટલે કે કબજિયાત અને ડાયરિયાની વારંવાર તકલીફ રહેતી હોય, ઓકે. જે સામાન્ય કરતા 2 કે 3 મહિના વધુ હોય તો એક ડેફિનેટલી એને વોર્નિંગ સાઇન તરીકે ગણી શકાય છે. સ્ટૂલમાં કોઈ પણ કારણસર અકારણસર બ્લડ પડવું અથવા મળમાર્ગેથી લોહીનો સ્ત્રાવ થવો એ પણ એક એની વોર્નિંગ સાઇન છે. અકારણસર 10% કરતા વધુ જો દર્દીનું વજન ઉતરતું હોય, કોઈ કોઈ કારણ ના મળે, તો તેના માટે પણ આગળ તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. અથવા રૂટીન જે આપણી લેટ્રિન ગયા પછી ઘણા દર્દીને એવી તકલીફ રહેતી હોય છે કે એમને એવી ફિલિંગ આવે છે કે પેટ બરોબર ખાલી નથી થતું, તો એ પણ એક એવી બતાવી રહ્યો છે કે મળમાર્ગમાં ક્યાંક અવરોધ આવી રહ્યો છે ને જેના કારણે પેશન્ટને કમ્પ્લીટ એમ્પ્ટીનેસની ફિલિંગ નથી આવતી. તો આ 4-5 ચિહ્નોને જો આપણે અવગણ્યા વગર જો એના એ તકલીફ રહેતી હોય અને એના એક્સપર્ટ્સને સ્પેશિયાલિસ્ટને બતાવીને જાંચ કરે તો ડેફિનેટલી આપણે અર્લી સ્ટેજમાં કોલોરેક્ટલ કેન્સર પકડીને એને ક્યોર કરી શકીએ. બરાબર. એટલે આપણે વાત કરી સ્ક્રીનિંગ ટેસ્ટની, આપણે વાત કરી અને ક્લિનિકલ પિક્ચરની એન્ટાયર. હવે જો વાત કરીએ કે બીજા કયા કયા ડાયગ્નોસિસ ટેસ્ટ છે કોલોરેક્ટલ કેન્સર માટેના, તો નિકુંજભાઈ એના વિશે જણાવો. ઓકે, કોઈ પણ કેન્સરના ટ્રીટમેન્ટ પહેલા કેન્સરના સ્ટેજની જાણકારી મેળવવી જરૂરી હોય છે. એના માટે આપણે મુખ્યત્વે 3 સબ ડિવિઝનમાં ટેસ્ટ કરતા હોઈએ છીએ. એમાં સૌથી પહેલું આપણે ક્લિનિકલ એક્ઝામિનેશન કરતા હોઈએ, જેમાં દર્દી ડોક્ટરને પર્સનલી મળે છે, ડોક્ટર દર્દીના સાઇન સિમ્ટમ્સની વિગતવાર જાણકારી મેળવે છે તથા દર્દીની જનરલ કન્ડિશન માટે સર્ટેન લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન્સ મોકલતા હોય છે, જેનાથી દર્દી માટે આગળ કઈ ટ્રીટમેન્ટ બેસ્ટ રહેશે એની આપણને વધારે જાણકારી મળે. પછી બીજું આવતું હોય છે રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન, જેમાં સોનોગ્રાફી છે, સીટી સ્કેન છે, એમઆરઆઈ છે, પેટ સ્કેનનો સમાવેશ થતો હોય છે. સીટી સ્કેન એમઆરઆઈ થી મદદથી આપણને એ આઈડિયા આવે છે કે બોડીના કયા ભાગના અથવા કયા આંતરડામાં કે રેક્ટમના કયા ભાગમાં ગાંઠ છે, એની સાઈઝ શું છે, એનું એક્સટેન્શન શું છે અને આજુબાજુના અંગો સાથે એનું રિલેશન શું છે એ આપણને જાણકારી મળતી હોય છે. હવે પેટ સ્કેન એક એડવાન્સ ટાઈપનો ટેસ્ટ છે, જેમાં આપણે એક એફડીજી નામની એક સ્પેશિયલ ડાઈ નાખતા હોઈએ છીએ અને પછી સીટી સ્કેનની ટાઈપ જ ફોટોઝ લેતા હોઈએ છીએ. હવે આ ડાઈની પેક્યુલારિટી શું હોય છે, વિશિષ્ટતા એ હોય છે કે કેન્સરના કોષોમાં વધારે એકત્રિત થતી હોય છે, તો એના કારણે આપણને બોડીમાં બીજે ક્યાંય કેન્સર ફેલાયું છે કે નહીં એની સચોટ જાણકારી મળતી હોય છે. હવે આ રિપોર્ટ્સમાંથી કયો રિપોર્ટ કરાવવો હોય એ ડોક્ટરની ગાઈડલાઇન્સ મુજબ દર્દીએ ફોલો કરવું જોઈએ, જાતે કોઈ રિપોર્ટ ના કરાવી દેવો જોઈએ. ત્રીજું મહત્વની વસ્તુ આવતી હોય છે પેથોલોજીકલ રિપોર્ટ્સ, પેથોલોજીકલ ઇન્વેસ્ટિગેશન, જેમાં આપણે કોલોનોસ્કોપી કે સીટી સ્કેન કે કોઈની મદદથી બાયોપ્સીનો ટુકડો લેતા હોઈએ છીએ અને એને માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન માટે મોકલતા હોઈએ છીએ, જેનાથી આપણને આઈડિયા આવે કે કેન્સર છે કે નહીં અને કેન્સર છે તો કયા ટાઈપનું છે, જેથી આપણે આગળની ટ્રીટમેન્ટની માહિતી મેળવી શકીએ. ખૂબ જ સાચી વાત છે. અને તમે બંને એટલી સરસ માહિતી સરળ ભાષામાં આપી છે, એટલે આજ પછી કોઈ પણ વ્યક્તિને જ્યારે કોઈ પણ તકલીફ થાય તો કોઈ પણ બુક કે ઓનલાઈન જે છે સર્ચ કરવાની જરૂર નથી, સાચા એક્સપર્ટને મળવાની જરૂર છે અને એમની પાસે સરળ ભાષામાં જે છે એકચ્યુઅલ પ્રોબ્લેમને સમજવાની જરૂર છે. તો આજના લાઈવ ઇન્ટરેક્શનમાં આપ બંને જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર નિશાંત સંઘવી, ડોક્ટર નિકુંજ પટેલ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.